શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા માં અંબાના દરબારમાં 1 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે પ્રશાસને ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ વખતે ભાદરવી પૂનમના મેળામાં આવનારા માઈ ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી પ્રશાસન તરફથી માઈ ભક્તો માટે સુવિધા માટે અલગ અલગ 29 સમિતિ બનાવવામાં આવી। આ 9 સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ 1 અધિકારી રહેશે, જેના સુપરવિઝન હેઠળ આયોજન થઈ રહ્યું છે। પૂનમના મેળાના અંતિમ દિવસે પત્રકાર મિત્રો તરફથી માતાજીને ધ્વજા ચડાવવાની પરંપરા ચાલુ વર્ષે પણ યથાવત રહેશે। આ ઉપરાંત મેળામાં ચાલુ વર્ષે ડ્રોન શોનું પણ આયોજન કરાયું છે। માં અંબાના પ્રાંગણમાં સૌ માઈ ભક્તોને આવકારવા માટે જિલ્લા વહીવટીતંત્ર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 27 કરતાં પણ વધારે જે સમિતિઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બનાવવામાં આવી છે અને સમગ્ર મેળામાં વિસામો, ભોજન, ફાયર સેફટી, મંદિર સંચાલન, ગબ્બર સહિતની તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે।